જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજકાલ સાંભળીએ તો બધાનો એક જ પ્રશ્ન છે કે વાળ બરછટ છે, વાળ સફેદ થઈ ગયા છે, વાળનો ગ્રોથ નથી, વાળ ખરે છે, એવા ઘણા બધા પ્રશ્નો આપણને સાંભળવા મળે છે. તો તે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે બસ આજના વિડીયોમાં. આજે આપણે બનાવીશું કેમિકલ ફ્રી હર્બલ કન્ડિશનર. આપણે માર્કેટમાં મળતા કેમિકલ યુક્ત કન્ડિશનરનો ઉપયોગ કરીએ છીએ, જે વાળને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તમને એવું થશે કે વાળ આપણા સિલ્કી શાઇની થઈ જશે, પણ એના બેનિફિટની જગ્યાએ એના ગેરફાયદા વધારે જોવા મળે છે. તો ચલો મારી સાથે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે વાળને સ્મૂથ અને શાઇની બનાવવા માટેનું હોમમેડ કન્ડિશનર બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે સૌથી પહેલાં વાળ માટે પાવરફુલ કન્ડિશનર બનાવવા માટે મેં 10 થી 12 જાસૂદના ફ્રેશ ફૂલ લીધા છે. ફૂલને મેં સારી રીતના ધોઈને કોરા કરી લીધા છે. પછી ફૂલનો પાછળનો લીલો ભાગ કાઢીને ફૂલને 4 થી 5 ભાગમાં અલગ કરી લઈએ. જો તમારે આ વ્હાઈટ ભાગ કાઢવો હોય તો કાઢી નાખવાનો, અને ના કાઢો તો કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે આમાં ફિલ્ટર કે વરસાદનું 1/4 કપ જેટલું પાણી નાખીને ફૂલને પલાળવાના છે. આને તમારે 12 કલાક પલાળવાના છે. સાથે હજુ એક સામગ્રી પલાળવાની છે, તો તે છે ગુંદ કતીરા. આ એક પ્રકારનો ગુંદ જ છે, વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ગુંદ કતીરાના આવા મોટા ટુકડા છે, તો તેને આપણે વાટીને નાના ટુકડા કરી લઈએ. તમે મોટા ટુકડા રાખો તો આને પલળતા 6 થી 7 કલાકનો સમય લાગે છે, અને નાના ટુકડા કરો તો 2 કલાકમાં પલળી જશે. આવા નાના ટુકડા કરીને તેને પણ આપણે ફિલ્ટરના પાણીથી પલાળી દઈએ. ગુંદ કતીરાથી 10 ગણું પાણી ઉમેરવાનું. જો ઓછું પાણી નાખશો તો ગુંદની કણી પલળ્યા વગર રહી જશે, અને જો વધારે પાણી હશે તો તેને તમે ગાળી નાખો તો પણ ચાલે. હવે આ બંને વસ્તુને ઢાંકીને છોડી દઈએ. ફૂલને 12 કલાક પલાળીશું અને ગુંદને 2 થી 3 કલાકમાં સરસ પલળી જશે, કારણ કે આપણે તેના નાના ટુકડા કરી લીધા છે એટલા માટે. ગુંદ પલળી જશે એટલે તેને હું ફ્રીજમાં રાખી દઈશ. 12 કલાક પછી જોઈએ તો જાસૂદના ફૂલ પલળીને આ પાણીનો સરસ કલર આવી ગયો છે. સાઈડમાં આપણો ગુંદ કતીરા પણ સરસ પલળીને સ્મૂથ ટેક્સચર આવી ગયું છે. હવે જાસૂદના ફૂલને હાથેથી મસળશું, એટલે એકદમ ચીકણો પદાર્થ તમારા હાથમાં આવશે, જે તમારા વાળને સિલ્કી શાઇની બનાવશે. હવે આપણે લઈશું મિક્સર જાર. તેમાં આપણે પલાળેલા ગુંદ કતીરામાંથી અડધો ગુંદ કતીરા મિક્સર જારમાં એડ કરીશું. સાથે અડધા ફૂલને પાણી સાથે એડ કરીશું, અને તેને પીસીને સ્મૂથ પેસ્ટ બનાવીશું. પીસાઈ જાય પછી તેને ગરણાથી ગાળી લઈએ અને ચમચાથી હલાવીશું. આ જ રીતના બધા જ ફૂલ અને ગુંદ કતીરાને પીસીને ગાળી લઈએ. એકદમ સરસ ઘટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ કડાઈને આપણે ગેસ પર ચડાવીશું અને તેમાં અડધો કપ અળસી એડ કરીશું. મિત્રો, કન્ડિશનર બનાવવામાં તમારે બધી જ વસ્તુનું માપ પરફેક્ટ લેવાનું રહેશે. તો અડધા કપ અળસીની સામે 2 કપ ફિલ્ટરનું પાણી લેવાનું છે. અળસીની જેલ બનાવો એટલે ઘણાથી એકદમ ઠીક થઈ જાય છે અને ગળાતી નથી, અને ઘણાથી પતલી રહે છે અને તે જેલ બરાબર બનતું નથી. તો તમે મારી રીતના બનાવશો તો પરફેક્ટ બનશે, અને બનાવવું પણ એકદમ સહેલું રહેશે. હવે આને તમારે 6 થી 7 મિનિટ ગેસને મીડિયમ ટુ લો ફ્લેમ પર ગરમ કરવાનું છે, એટલે ફીણ આવી રીતના ઉપર આવી જશે, અને ચમચાથી આ રીતના નીચે પાડશું એટલે ચીકાશવાળું ચાસણી જેવું ચીકણું પ્રવાહી બની જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ફટાફટ તેને આપણે ગાળી લેવાનું છે. તરત જ ગાળશું એટલે તે આસાનીથી ગળાઈ જશે. તમે જોઈ શકો છો નીચે ગળાઈ જાય છે. જો તમે વધારે સમય લગાડશો ને તો તે ઠીક થઈ જશે ને પછી ગળાશે નહીં, અને તમારે મહેનત પણ વધારે કરવી પડશે.
તો આપણું 1 કપ જેટલું અળસીનું જેલ બનીને તૈયાર થઈ ગયું છે. અને તમે સ્કિન માટે, હેર માટે કોઈ પણ રીતે ઉપયોગ કરશો ને તો તેનું તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. એકદમ ચીકણું પ્રવાહી બની ગયું છે. તેને આપણે ડાયરેક્ટ જાસૂદના ફૂલની પેસ્ટ છે તેમાં જ એડ કરી દેવાનું છે. સારી રીતના મિક્સ કરી લઈએ. અત્યારે આપણે વિસ્કરની મદદથી મિક્સ કરીશું. હવે આપણે આમાં 2 મોટી ચમચી એલોવેરા જેલ એડ કરીશું. અહીંયા તમે ફ્રેશ એલોવેરા જેલનો ઉપયોગ નહીં કરી શકો. હવે 4 વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું. વિટામિન ઈની કેપ્સ્યુલ વાળના પોષણ માટે ખૂબ જ ફાયદા કરે છે. સાથે 2 ચમચી ગ્લિસરીન એડ કરીશું જે વાળને સ્મૂધ બનાવશે. હવે આપણે એડ કરીશું ફ્રેગ્રન્સ. જે ફ્રેગ્રન્સ લવંડર ફ્લેવરની છે, જે માત્ર ને માત્ર 10 ટીપા મિક્સ કરીશું. ફ્રેગ્રન્સ એટલા માટે મિક્સ કરીશું કે તમારા કન્ડિશનરમાં એકદમ સરસ સુગંધ આપે, પણ બજારના કન્ડિશનર જેવી તો સુગંધ નહીં જ આપે, કારણ કે તેમાં વધારે માત્રામાં કેમિકલ ઉમેરવામાં આવે છે. પણ આ કન્ડિશનરમાં તમને સરસ મજાની ઠંડી ઠંડી સુગંધ મસ્ત મજાની આવશે. આ જે ફ્રેગ્રન્સ ઉમેરી છે તે આયુર્વેદિક છે. જે કેમિકલ વાળી હોય તે બિલકુલ નહીં ઉમેરવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તમે ગમે તે ફ્લેવરની ફ્રેગ્રન્સ ઉમેરી શકો છો, જે તમને આયુર્વેદિક કે ઓસડિયાની દુકાને આસાનીથી મળી જશે. આ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે. હવે કન્ડિશનરને લાંબા સમય સુધી રાખવા માટે આપણે કન્ડિશનર બેઝ ઉમેરવાનું છે. જો તમે આ પેસ્ટને ફ્રીજમાં રાખો તો આ બેઝ નાખવાની કોઈ જ જરૂર નથી, પણ તમારે બહાર રાખવું છે તો આ કન્ડિશનર બેઝ ઉમેરી દેજો, એટલે તમારા કન્ડિશનરની સેલ્ફ લાઈફ વધી જશે. વિસ્કરથી સારી રીતના મિક્સ કરી લઈએ. વજનમાં જોઈએ તો મેં 300 ગ્રામ બેઝ એડ કર્યું છે. જો તમારે આ કન્ડિશનર બેઝ મંગાવવું હોય તો તમને ઓનલાઈન આસાનીથી મળી જશે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે આને બીટરથી બીટ કરીશું એટલે એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આવી જાય. 3 મિનિટ જેવું બીટ કરીશું. જો તમારી પાસે બીટર નથી તો તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો. એકદમ સ્મૂથ ક્રીમી ટેક્સચર આવી ગયું છે આપણા કન્ડિશનરનું. સરસ માર્કેટમાં મળે તેવું જ કન્ડિશનર બનીને તૈયાર થયું છે. તમે કલર પણ જોઈ શકો છો. કલર પણ કેટલો સરસ આવ્યો છે જાસૂદના ફૂલનો. તો આને કઈ રીતના લગાવવું તે હું તમને બતાવી દઈશ. આને તમે શેમ્પૂથી વાળને વોશ કરી લ્યો, પછી વાળ હલકા ભીના રહે ત્યારે તમે તેલ વાળમાં લગાવો તે રીતના તમારે લગાવવાનું છે. આ કન્ડિશનર બાળકોથી લઈને વડીલો, જેન્ટ્સ, લેડીઝ બધા જ ઉપયોગ કરી શકે છે, કારણ કે બિલકુલ કેમિકલનો ઉપયોગ નથી કર્યો. આનો બેઝ પણ કેમિકલ ફ્રી જ લીધો છે, એટલે તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. તમે વાળમાં લગાવી દો, પછી તમારી પાસે જેટલો ટાઈમ હોય, 10 મિનિટનો ટાઈમ હોય તો 10 મિનિટ રાખી અને હેર વોશ કરી શકો છો. અને જો તમારી પાસે ટાઈમ હોય તો 2 થી 3 કલાક પણ શાવર કેપ પહેરીને રાખી શકો છો. કોઈ જાતનું નુકસાન નહીં કરે. વધારે રાખશો તો વધારે ફાયદા મળશે અને વાળ ખરતા પણ અટકી જશે. તમારે જ્યારે આ કન્ડિશનરનો ઉપયોગ કરવો હોય ત્યારે બોટલને આ રીતના હલાવીને ઉપયોગમાં લેવાનું. આનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ મુલાયમ છે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.